ટીકી બનાવીશું. તો પહેલાં હું ગેસ સળગાવી દઉં છું. સેજ કઢાઈ તપે, એક જ મિનિટમાં કઢાઈ તપી જશે આપણું. પછી આપણે 500 ગ્રામ તલ લીધા છે મેં. 500 ગ્રામ તલ શેકી નાખીશું. તલ ચોખ્ખા જ છે. 500 ગ્રામ તલ લીધા છે. હવે તલ સકડી બનાવવા માટે 500 તલમાં મેં 500 ગોળ લીધો છે સમારીને, અને એની અંદર નાખવા 2 ચમચી ઘી લઈશ. ખાલી 2 ચમચી ઘી લેવાનું છે. હવે આપણે તલ શેકીશું. તલ જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી તેને શેકવાના છે. તલ શેકાતા આપણે 8 થી 10 મિનિટ જેવું લાગે છે. સરસ શેકાઈ ગયા છે, સાધારણ લાલ થયા છે અને ફૂટી ગયા છે. તો હવે આપણે તલ બીજા વાસણમાં કાઢી લઈશું. ત્યાં સુધી આપણે ઘી ગોળનો પાયો કરી દઈશું. 500 તલમાં આપણે 2 ચમચી ઘી લીધું છે. તમે જોઈ શકો છો 2 ચમચી ઘી લેવાનું છે, અને તલ પણ ધીમા તાપે જ શેકવાના. 10 મિનિટ જેવું લાગે છે. 2 ચમચી તેલ ઘી લીધું છે આપણે. તેલ આપણું ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ 500 ગ્રામ ગોળ નાખીશું અંદર. ગેસ થોડો ફાસ્ટ કરવાનો છે. ઘી અને ગોળનો પાયો કરવાનો છે. ત્યાં સુધી આપણે આ તલ આમાં નાખી દઈશું વાસણમાં. પાયો આપણો થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. આટલું ઘી લઈશું તે ત્રાસમાં ચોપડી દઈશું. વધારે નથી લેવાનું, આટલું જ લેવાનું છે. હવે આપણે ગ્લાસમાં હાથ ઘીવાળો ફેરવી દઈશું. ખાસ ધ્યાન આપજો, કડક ના થઈ જાય અને કાચો પણ ના રહે, તેનું ખાસ ધ્યાન આપવાનું છે. થઈ જવાનો છે, તમે જોઈ શકો છો. વ્હાઈટ વ્હાઈટ થવા આવ્યો છે ઉપર. હવે 1 સેકન્ડ લાગશે. જો તમે કડક તલ સાંકળી ખાવા માંગતા હોય
તો શેર પારો કડક કરવાનું છે, બાકી આ પારો કમ્પ્લીટ છે બરાબર. તમે જોઈ શકો છો આપણો પાયો જો ગોળનો પાયો, એ ગોળનો પાયો થઈ ગયો છે, મસ્ત શેકાઈ ગયો છે. આ પાયો તમે જોઈ શકો છો. હવે ગેસ ઓછો નાખવાનો છે અને આપણે તલ અંદર નાખી દેવાના છે. ધીમે ધીમે તલ નાખવાના છે. આપણે 500 તલ નાખી દીધા છે, 500 ગોળ લીધું છે, 500 તલ નાખ્યા છે, 2 ચમચી ઘી લીધું છે અને 10 મિનિટ માટે આપણે તલ શેક્યા હતા. બહુ ફાસ્ટ ગેસ પણ નથી રાખ્યો અને બહુ ધીમો પણ નથી રાખ્યો. પાયો થોડો વ્હાઈટ થવા દેવાનો અને પછી તલ નાખી દેવાના. આપણી તલની ચીકી તૈયાર છે, તમે જોઈ શકો છો. ગ્લાસમાં નાખી દઈશ. હું થોડો તલને રાવા દઉં છું, કારણ કે મારે મંદિરમાં થોડું આપવાનું છે, એટલે અંદર હું લાડવા વાળીશ. અંદર રૂપિયા 2 રૂપિયાના સિક્કા મૂકી અને હું લાડવા વાળીશ. તો થોડા તલ અહીંયા દેવા દઉં છું અને બીજી તલ સકરીને કાઢી દઉં છું. એક બાટકી લઉં છું. આપણી તલની ચીકી તૈયાર છે, તમે જોઈ શકો છો. થોડી ઠંડી થાય પછી આપણે એના નાના નાના પીસ કરી દઈશું. જય સ્વામિનારાયણ. હવે આપણે ચપટા પાડી દઈશું. તમે જોઈ શકો છો. થોડું ઠંડુ પડ્યા પછી ચપટા પાડવાના છે. હવે આપણી તલની ચીકી તૈયાર છે. હવે આપણે પેલું છે તલ સકરીનું, હવે આપણે આ થોડોક અંદર રહેવા દીધો તો બાકીનો એવું આમાં કાઢી લઈશ. સામાન્ય ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે જોઈ લઈશું.
આપણે આટલું લેવાનું છે, એની અંદર પૈસા મૂકવાનો છે. રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, એવી રીતે આપણે વાળી દઈશું. જો ગરમ લાગતું હોય તો સહેજ પાણીવાળો હાથ કરવાનો છે. અને તમે જોઈ શકો છો પૈસાવાળા મારા તલના લાડુ બનાવેલા જોઈ શકો છો. આપણે કેવી રીતે બનાવ્યા તે ધ્યાનથી જોજો. જોઈ લો, એવી રીતે આપણે બીજો લાડુ બનાવીશું. એની અંદર પણ આપણે પૈસા મૂકીશું. ગરમ લાગતું હોય તો તે પાણીવાળો હાથ કરવાનો છે. હવે આપણે પૈસાવાળા લાડુ મંદિરમાં મૂકવા માટે મેં 9 લાડુ બનાવી દીધા છે. મંદિરમાં અને મહાદેવમાં હું પૈસા અને લાડુનું દાન કરવાની છું. એના માટે મેં આટલા લાડુ બનાવ્યા છે. અને ઘરે બાળકો માટે મેં તલની ચીક્કી બનાવી છે, તમે જોઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો. જય સ્વામિનારાયણ.